હેલો મિત્રો નમસ્કાર. તો મારા અંગત ઇન્સ્ટાગ્રામમાં ફ્રોડ થયો તો આખો વિડીયો તમે જોઈ લો. એ ભાઈએ મારા અંગત કઈ રીતના ફ્રોડ કર્યો, ખરાબ ખરાબ વાતો કરીએ. આ રીતના તમે કોઈ ફ્રોડમાં ફસાવું નહીં. તો બહુ ચેતવણીથી રહેજો ને આ વિડીયોને બહુ લોકો જોડે શેર કરો ને આ વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો ને બહુ લોકોને શેર કરજો. આખો વિડીયો જોશે ને તો ખબર પડશે કે ઇન્સ્ટાગ્રામમાં કઈ રીતના ફ્રોડ થશે. ઓકે, જોઈ લો આ વિડીયો. તો ગાઈસ આપણને એક ભાઈ ઇન્સ્ટામાં મેસેજ કરે છે ને મને કે ખરાબ વાતો કરે તો આપણે વિડીયો કોલ કરી હું તમને બતાવું કે કોણ છે. ઓકે, જોઈ લો. આ ભાઈની આઈડી છે. હવે હું એને વિડીયો કોલ કરીશ. મેં હોમેથી વિડીયો કોલ કર્યો, દેખો વિડીયો કોલ જાય છે ઓલરેડી એટલે ફૂલ સ્ક્રીન. એ ભાઈ વિડીયો કોલ કાપી નાખ્યો. હવે મેસેજ કર્યો છે કે દેખો આપણે મેસેજ કરી નાખ્યો કે તમારો ફોટો મૂકો તો એ ફોટો મૂકે. દેખો હવે આવું લખી લો. પાછો મેસેજ બોય હો મેસેજ કર્યો કે વિડીયો કોલ કર એટલે વિડીયો કોલ કરે. તો દેખો આ રીતના ફ્રોડ તમારા અંગત થાય. ઇન્સ્ટાગ્રામ તમે યુઝ કરતા હશો અને ક્રિએટર હશો, તમારા અંગત મારા અંગત ઘણા બધા ફ્રોડ થયેલા. મેસેજ કરેલા, વાતો કરેલી, અમે છોકરો નીકળે તો તમારે શું ધ્યાન રાખવાનું. કોઈનો અનદરનો મેસેજ આવે રિપ્લે આપવાની. હું તો ઇન્ફ્લુએન્સર પેડ પ્રમોશન કરવાનો હોય ને મારે તો હું રિપ્લે આપી દઉં. એવું મેસેજમાં દેખો એવું લખ્યું ખબર છે કે પછી કરું આપશો મો ને બહુ ખરાબ વર્ડના અંદર વાતો કરે. હું અંદર બોલી કેવું હું નહીં, બહુ ખરાબ લેંગ્વેજનો યુઝ કરે. ભાઈ જે વાત કરે સામે છોકરો છે. ઓકે, દેખો આઈડી આવી નક્ષ ઠાકોર કરીને બતાવી દઉં. દેખો હવે આ ભાઈનું દેખો આ જોઈ લો. આઈડી પ્રાઇવેટ એકાઉન્ટ है. ખરાબ ચેટ લખી है મને. એ ભાઈએ એવું કીધું આપણે કે હું તમને મોડા કે મેસેજ કરું ને કોલ પણ મોડા કે વિડીયો કોલ કરું. તો હું ખાલી વિડીયો કોલના અંદર એ ભાઈનું ફેસ દેખાડવા માગું છું. એટલે કોઈને પણ મળે ને તો એને દૂર ભાગવું. આ રીતના ફ્રોડમાં ફસાવું નહીં કોઈને. આજકાલ સોશિયલ મીડિયામાં બહુ ફ્રોડ ચાલુ હોય ઓલરેડી. તમને મેસેજ કરશે ને તમને જાલમાં ફસાઈ નાખશે. નવા કિસ્સા બને, તમે બ્લેકમેલ કરવામાં આવશે. ધ્યાન રાખવાનું બહુ. રિયલ ભાઈ મને કોલ હમણાં વાત કરી, લેડીઝના અવાજમાં વાત કરી. બોલો મેં તો બોલો એ તો વિડીયો માટે કોઈક વિડીયોનું પ્રમોશન હશે એટલે કીધું મેસેજ કર્યો છે તો રિપ્લે કીધું આપવો પડે. આપી ઇન્ફ્લુએન્સર એટલે રિપ્લે કીધું આપું ના તો શું રિપ્લેનો ગલત ફાયદો ઉઠાડે અંદર ફસાવા માટે. કોઈને આ રીતના ફસાવું નહીં. તમે ઓળખો તમારું પ્રાઇવેટ એકાઉન્ટ હોય તો તમે ઓળખો એને ખાલી ફોલો કરવાના. એમ ઇન્ફ્લુએન્સરના તો બધા મેસેજ રિપ્લે આપવા પડે કે પેડ પ્રમોશન બધું કરતા હોય ને એડને વેડ રિપ્લે બધાને આપવા પડે. આ રીતના કોઈને મેસેજ કરાય નહીં. જો હજુ ભાઈનો કોઈ રિપ્લે આવ્યો નહીં. આઈડી આ જોઈ લો નક્ષ ઠાકોર કરીને. પછી દેખો આ રીતના ફસાવે. પછી આમાં શું કરે વિડીયો કોલ કરે, પછી ખરાબ વિડીયો અંદર બનાવી નાખે. પછી મારા ફ્રેન્ડ બધા મૂકે, પછી ફ્રોડ કરે મારા અંગત. તમે પૈસા એટલે પે કરો તો હું તમને આ વિડીયો ડિલીટ મારીશ ને કે બધાને મોકલી દઈશ. મારી ઇજ્જત નહીં. હું તો આવું કરું ના ને. મને તો ખબર છે. હું તો આગળ મને બધા મારા ફ્રોડ અંગત મારા અંગત થયેલા છે ને હું કદી વિડીયો કોલ કરવું જ ના. મને ફેસ દેખો કે કઈ રીતના હું તમને બતાવું કે છે કે નિયમ કમ્પ્લીટ. એટલે પાછળ ડિમાન્ડ કરે પૈસા ને આમાં બ્લેકમેલ કરે. માણસ બ્લેકમેલ માણસ મરી પણ જાય કે આવો વિડીયો ખરાબ વાયરલ થઈ જાય. ને આવા અંગત ઘણા ફ્રેન્ડો થયેલું છે અને મેં લાઈવ વિડીયો પણ જોયેલા છે. તો કોઈ આવો શિકાર બનવો નહીં. તમે નોર્મલી ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હો, રીલ જોતા હોય, બનાવતા હોય તો ફ્રેન્ડો ઓળખી રિપ્લે આપવાના હો. મેસેજમાં વાત કરી નાખવાની. હા હેલો બસ પડી કોમ એટલી વાત ને વિડીયો કોલમાં કરવાની. તમારો ફેસ અંદર આવી ગયો તો રેકોર્ડિંગ થઈ જાય. તમારા ફ્રેન્ડ સર્કલમાં પબ્લિક એકાઉન્ટ હોય એટલે ફ્રેન્ડ આ ચેટમાં ડાયરેક્ટ નોખી દે. તમારા ફ્રેન્ડોની ઇજ્જત બીજા સારી હોય. તમે તો ગયા ખ્યાલ છે પછી તમને કોલ કરે કે પૈસા 50,000 લાખ 2 લાખ નો કે તમારે મજબૂરીને તો નોખવા પડીને. જેના જોડે પૈસા ના હોય એ ટૂંપો ખાઈ લે મરી પણ જાય. એટલે આવા ચેતન રહેવું બહુ. આ બધા ને હું ચેતન રહેવું. ને આ મારો વિડીયો પોલીસ સુધી પકડજો ને આના ઉપર કમ્પ્લેન થવી જોઈએ કાયદેસર. ગમે તે હોય આપણે પણ આ રીતના કોઈ કહેવાય ને ખરાબ યુઝ ના કરે. હું ક્રિએટર હું, બ્લોગર હું ને મને જેવું ખરાબ વર્ડમાં તમે મારા બનશો ને આ તે સમજી જાઓ. બધું કહેવાની મારી જરૂર છે નહીં કે ખરાબ રીતે કઈ રીતના વાત કરે અને ભમાવાની બધી વાતો છે યારી. રેડી. તો આપણે હવે આ વિડીયો થાય યુટ્યુબના અંદર અપલોડ અને ચેતજો ને આ બરોબરનો શેર કરો. વિડીયોના અંદર લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરજો. આ રીતના કોઈ ફસાય ના
કે ઘણા ભાઈઓ આના અંદર ફસાઈ ગયા છે ઓલરેડી ને બહુ ભોગવે છે, મજબૂતના અંદર ભોગવે છે ને અમુક મરી પણ ગયા છે. આ રીતના તમારો શું કરે ખબર આના અંદર પેલા દેખો મેઠી મેઠી મસ્ત વાતો કરે એટલે તમારાથી થઈ જાય સેટિંગ, તમારાથી સેટિંગ થઈ જાય એટલે તમને વિશ્વાસ થાય, પછી તમને વિડીયો કોલ કરે, પછી તમારા અંગત ખરાબ વાતો કરે, તમારા અંગત કમ્પ્લીટ ખરાબ વાતો કરી નાખી, પછી એવું કરે ખબર હે વિડીયો કોલ કરીને પછી આખી જે ખરાબ પ્રવૃત્તિ કરે, પછી આખું સ્ક્રીન રેકોર્ડિંગ 5 મિનિટનું કરી નાખે, પછી તમારે ઇન્સ્ટાગ્રામના અંદર તમારા ફ્રેન્ડ હોય ને એમ ચેટમાં પછી પહેલાં મૂકે ના પણ કોલ કરે કે આ રીતના વિડીયો તમે વોટ્સઅપ પર્સનલી મૂકે નંબર લઈ કરીને ચેટમાં, ને પછી એવું કરે એ કમ્પ્લીટ કરી નાખે ને પછી તમારા જોડે પૈસાની ડિમાન્ડ કરે કે મને 50,000 કે લાખ રૂપિયા આપને કે તારા વિડીયો હું કરી નાખી વાયરલ. આ બધા બહારના આપણે ઓળખતા હોય નહીં. આ રીતના કોઈને ફસાવું ના, આ ફ્રોડથી બચો ને જેટલો બને ને મારો વિડીયો બહુ બધા લોકોને શેર કરો, એટલે કોઈક મારો વિડીયો જોઈ કરીને આ રીતના કોઈનો મેસેજ અનધનનો પડે ને તો કોઈ રિપ્લાય આપે નહીં. તો પ્લીઝ મારી રિક્વેસ્ટ તારા વિડીયોને શેર કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા ના. હજુ પણ આ ભાઈનો કોઈ મેસેજ કંઈ આવ્યો નહીં. મેં વિડીયો કોલ મેં વાત એમ કરી કે વિડીયો કોલ કરાવવો હોય અને મારો એનો ચહેરો દેખવો હોય, ચહેરો દેખીને વિડીયોમાં અંદર મૂકી દઉં, જેવો ભાઈ આવશે ને એટલે પતી જાય. આઈડી તો દેખો આપણે કોઈનું નામ છે શું, આ દેખો આઈડીનું તો આ જ નામ છે નક્ષ ઠાકોર કરીને. હવે આ આઈડી પાછું કોઈ દેખો હવે આના અંદર શું ખબર કે આ આઈડી રિયલ નથી, આ આઈડી છે ફેક. આ ઓરિજિનલ એકાઉન્ટ એનું હોય નહીં, યુઝર નેમ અનધર કાસ્ટનું દેખો અંદર નોમ લખેલું હોય, આ ભાઈ રિયલ હોય નહીં પાછો. એટલે કોઈને કાસ્ટો ઉપર ઓલું ખરાબ થાય, સમાજ વિશે પણ ખરાબ થાય. એટલે આવું કોઈનું પણ દેખો ને ખરાબ રીતે બધા આ રીતના ફ્રોડ કરે છે. મારા અંગત 2-3 વાર આ રીતના વાત થયેલી, પણ હું ડાયરેક્ટ વિડીયો કોલ કરું કીધું બતાવીને વિડીયો બને ડાયરેક્ટ સોશિયલ મીડિયા પર નોખી દો, બીજો ફસાતો નહીં પણ ફસાય ના. ઓકે તો ગાઈ દેખો ફોન કરું હું ભાઈને, દેખો ફોન આવ્યો મારા ઉપર. ખબર શું બોલે છે. તમે જાતે ઠાકોર હો? તમે? હું બારોટ, મારું નામ લખેલું છે ને યુઝર નેમમાં. મેં કીધું તમારો ફોટો ડિસ્ચાર્જ છે, તું ડિસ્ચાર્જ સ્પોર્ટ્સ ક્લબ સ્પોર્ટ્સ ક્લબ. હા તો સારું. ઓકે બોલો બીજી શાંતિ મજામાં? બસ મજામાં. તમારો ચહેરો દેખાડો ને. તમે આવજો રૂબરૂ પછી મળીશું. હા ચહેરો બતાવો ને, મારે તો ફોટા અપલોડ નહીં કરેલા યાર, એમ શું કરો? હા વાંધો નહીં, કરું ચલો. ચહેરો દેખાતો નહીં તમારો. અરે એક મિનિટ ચાલો, કોલ કેમ ઉપડતો નહીં મારા? બોલો. ઓકે બોલો, શું કામ શું હતું તમારે મારું? તો ગાઈ દેખો દેખી લો, ભાઈથી તમને ચહેરા પર મેં બતાવી નાખ્યો. મારા અંગત દેખો આ રીતના વાત કરી, મેં મારો ચહેરો એના માટે બતાવ્યો કે મને ચહેરો એનો બતાડ્યો. ઓકે દેખો આ રીતના તમારા ફોન કેવો ભાઈ લાગતો, તમે ચહેરો જોયો તો તમે તો આ રીતના કોઈને ફસાવું નહીં. મારા અંગત થયું નહીં એને એ ભાઈ ચોરે ખબર આકાશ વિલાય ને ત્યો રહે. મેં એડ્રેસ ખોટો આપ્યો હોય હું તો કીધું સ્પોર્ટ્સ ક્લબે હું રહું. ઓકે હજુ બહુ કોલ કરું પાછો અને વાત કરીએ શું કહેવા માગે. દેખો આ પાછો કોલ કરું એને. સાવધાન, બહુ સાવધાન રહેવું. કોઈને આ રીતના ફ્રોડમાં ને કોઈને ફસાવું નહીં, બહુ સાવધાન રહેવું. હવે મારા અંગત થયું હોય ને તો મારું તો દેખો કામ છે વ્લોગિંગનું, તો હું તમારા અંગત શેર કરું. તમારા અંગત આવું થાય ના, આ ફસાઈ કરીને તમારા જોડે પૈસા લૂંટવાની વાતો છે. આ ભાઈ લાગે ગયા છે. ઓકે હું પાછો દેખો કોલ કર્યા પણ હવે ઉપાડતો નહીં. યાર ઉપાડશે હવે. ઓકે જેમાં વાત કરવાની ચહેરો દેખવાનો દેખી લીધો. હવે કોઈ કોલ બોલ કરવા છે નહીં. હવે આજે ડાયરેક્ટ બ્લોકમાં નાખવો નહીં. ઓકે રહ્યો દેખો બાય. એ રીતના કોઈ મેસેજ કરી નાખ્યો બાય.